ચાલો, ગુડ મોર્નિંગ બાળકો. તો ગઈકાલ સુધી આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂ સુધી પહોંચ્યા છીએ, આપણી ચર્ચાના કેન્દ્રમાં ન્યુસન તંત્ર છે. ન્યુસન તંત્રની સંરચના અને એના કાર્ય, એમાં ન્યુસન તંત્રના કાર્યની જ્યારે વાત થાય તો ન્યુસન તંત્રના કાર્યમાં સૌથી પહેલું કાર્ય જે આપણે સમજાતા એ ઉત્પાદકતા હતું. બીજું કાર્ય જેની આપણે ચર્ચા કરી છે એ હતું વિઘટન. હવે અત્યારે જેની ચર્ચા કરી રહ્યા છીએ એ છે ઉર્જાનો પ્રવાહ અથવા તો શક્તિ, જેની અંદર આપણે જે પ્રાથમિક વાત કરી છે, પ્રાથમિક જે રજૂઆત સમજ્યા છીએ એ એવી છે કે આપણી પૃથ્વી ઉપર આપણી સરાઉન્ડિંગ એટલે આપણને જે દેખાય છે એવા ન્યુસન તંત્રોમાં સ્થળજ ન્યુસન તંત્રો છે. બરાબર છે? મોટા ભાગના. અમુક જલીય ન્યુસન તંત્રો પણ છે, જેમાં ઉર્જાના સ્ત્રોત તરીકે મુખ્યત્વે સૂર્યપ્રકાશ છે. આપણે એનું સ્તરીકરણ સમજાતા. 4 સ્તરોમાં સજીવોને વિભાજિત કર્યા છે આપણે. બરાબર છે? એક ઉત્પાદક, બીજું પ્રાથમિક ઉપભોગી, પછી દ્વિતીયક ઉપભોગી અને પછી તૃતીયક ઉપભોગી. એટલે કે પહેલું આવશે વનસ્પતિઓ, પછી આવશે તૃણાહારીઓ, પછી આવશે માંસાહારીઓ અને પછી આવશે ઉચ્ચ માંસાહારીઓ. હવે પહેલું છે ઉત્પાદક અને બીજું છે ઉપભોગી. આવા 2 સમૂહ પાડ્યા હતા આપણે. કોને યાદ છે? ગુડ. તો ઉત્પાદકની અંદર આપણે સ્થળજ ન્યુસન તંત્રના ઉત્પાદકો વિશે ચર્ચા કરી હતી, જલજ ન્યુસન તંત્રના ઉત્પાદક વિશે ચર્ચા કરી હતી, અને ઉપભોગીઓમાં આપણે 3 પ્રકારના ઉપભોગીઓની રચનાની વાત કરી હતી: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ડન છે? હવે આ જે વાત આજે આપણે સમજવાની છે ઉર્જાના પ્રવાહમાં, તો આપણે જે સમજાતા એ શું હતું કે સૂર્યપ્રકાશની ઉર્જા ક્યાં આવશે? વનસ્પતિમાં. વનસ્પતિમાં એ સંગ્રહ પામશે. અહીંયાથી ક્યાં પહોંચશે? તો કે તૃણાહારીમાં. અહીંયાથી ક્યાં પહોંચશે? તો કે માંસાહારીમાં. અહીંયાથી ક્યાં જશે? તો કે ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં. આપણે એવી પણ વાત કરી કે દરેક સ્તરે ઉર્જાનો વ્યય થાય છે શ્વસન પ્રક્રિયા દ્વારા. કોને કોને યાદ રહી ગયું છે આ બધું? પક્કા? ઓલરાઈટ, ગુડ. હવે એ જે ઉર્જાનો પ્રવાહ થાય છે એક સ્તરમાંથી બીજા સ્તરમાં, એ ઉર્જાના પ્રવાહ માટે થઈ અને એની સમજૂતી વ્યવસ્થિત રજૂ કરી શકાય એના માટેની આ વ્યવસ્થા છે. આહાર શૃંખલા અને આહાર ઝાડ, જે તમે 9મા 10મામાં ભણ્યા હતા, પણ શું કામ એ મેં તમને આજ સમજાવ્યું કે આના માટે થઈ અને એની જરૂરિયાત છે કે ઉર્જાનો જે પ્રવાહ છે એની દિશા સમજવા માટે થઈ અને આ પ્રકારની વ્યવસ્થા જે છે એ કરાતી હોય છે. ઓકે, હવે પહેલી વસ્તુ કે આહાર શૃંખલા અને આહાર ઝાડ શું છે, તો એનો અર્થ તમને ખબર છે એટલે બહુ ઝાઝુ ડીપમાં હું નથી જતો. સજીવોના આહાર માટે પરસ્પર જે આંતર નિર્ભર છે એકબીજા ઉપર, બરાબર છે, અને જે એક સિરીઝ, એક શૃંખલાની સંરચના થાય એને શું કહેવાય? આહાર શૃંખલા. કે એક સજીવ છે એની ઉપર બીજો સજીવ ખોરાક મેળવે, એની ઉપર ત્રીજો સજીવ ખોરાક મેળવે, એના ઉપર ચોથો સજીવ ખોરાક મેળવે. તો આ જે ગોઠવણી થાય એ ગોઠવણીને આહાર શૃંખલા કહેવાય. આહાર શૃંખલાના 2 પ્રકારો છે. તમને એક ખબર છે 2, એટલે એક વધારાનો આવ્યો છે. તો પહેલો પ્રકાર જેની તમને ખબર છે એને કહેવાય ચરણ આહાર શૃંખલા. ચરવું એટલે ખાવું. બરાબર છે? કે વનસ્પતિઓને તૃણાહારી ખાય, તૃણાહારીને માંસાહારી ખાય, અને માંસાહારી અને તૃણાહારી બેયને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ ખાય. બરાબર છે? તો અહીંયા જો મારે વધારે સ્પેસિફિક અથવા તો ચોક્કસ રીતે રજૂ કરવું હોય તો જીવંત સજીવો દ્વારા જે શૃંખલા બનશે એને ચરણ આહાર શૃંખલા કહેવાય. ડન? હવે પ્રાણી જીવતું છે ત્યારે જે શૃંખલાનો ભાગ બને છે એ શૃંખલાને ચરણ શૃંખલા કહેવાય.
પણ જ્યારે સજીવનું મૃત્યુ થાય, જુઓ, મૃત અવશેષીય ઘટકો, એટલે સજીવનું મૃત્યુ થાય પછી શું થાય? વિઘટન થાય. શું થાય? વિઘટન. અને વિઘટક દ્વારા જ્યારે આ આહાર શૃંખલાની શરૂઆત થાય, મૃત ભક્ષીઓ દ્વારા જ્યારે આહાર શૃંખલાની શરૂઆત થાય, ત્યારે આવી આહાર શૃંખલાને શું કહેવાય છે? મૃત અવશેષીય ઘટકોની આહાર શૃંખલા, ડેટ્રિટસ ફૂડ ચેઇન અથવા તો DFC. ઓલું છે ચરણ આહાર શૃંખલા, ગ્રેઝિંગ ફૂડ ચેઇન, GFC. આના શોર્ટ ફોર્મ છે GFC અને DFC. બરાબર છે? તો બીજા નંબરની જે શૃંખલા છે એ મૃતભક્ષીઓ દ્વારા શરૂ થાય છે. પહેલા નંબરની છે એ કોના દ્વારા શરૂ થાય છે? તૃણાહારીઓ દ્વારા. ડન છે? ઓકે, વન બાય વન જોઈએ બંનેને. ઓકે, ઉર્જાના પ્રવાહમાં આ બે પ્રકારની શૃંખલાઓ. પેલું ચરણ આહાર શૃંખલા, તો મેં જેમ કીધું એ પ્રમાણે કે તે પ્રાથમિક ઉપભોગીઓથી શરૂ થાય. પ્રાથમિક ઉપભોગી એટલે તૃણાહારી. શરૂઆત કોણ કરશે એનું? તૃણાહારી. બરાબર છે? અને એ ઉત્પાદક સૃષ્ટિને ખાય. ટૂંકમાં જીવંત જે સજીવો છે એની વાત છે. ઉદાહરણ આપ્યું છે, ઘાસ છે એ બકરી દ્વારા ખવાય, બકરી મનુષ્ય ખાય. બધાય ખાય એવું નહીં હો, જે ખાતા હોય એની વાત છે. એમ મોઢું ચડાવવાની જરૂર નથી, ઘણા મોઢું બગાડવા માંડ્યા. બરાબર છે? ઓકે, હવે બીજું મૃત અવશેષીય ઘટક, એની જે આહાર શૃંખલા બને DFC, એની વાત કરીએ આપણે. તો જ્યારે કોઈ પણ સજીવનું મૃત્યુ થાય છે, એ પછી વનસ્પતિ છે, પ્રાણી છે, ફૂગ છે કે સૂક્ષ્મજીવ છે, એ જ્યારે જમીનની સાથે મિક્સ થાય, મિશ્ર થાય, ત્યારે જમીનની અંદર રહેલા અથવા તો જમીનની ઉપર રહેલા મૃતભક્ષી સજીવો એને ખાવાની શરૂઆત કરે. બરાબર છે? તો તેની શરૂઆત ભલે પ્રાથમિક ઉપભોગી થી શરૂ થાય, પણ એ પ્રાથમિક ઉપભોગી સામાન્ય નથી. મૃત અવશેષીય ઘટક જે ખાય છે એવા મૃતભક્ષીઓથી છે. એટલે અહીંયા પ્રાથમિક ઉપભોગી તો છે જ, પણ એ વિશેષ પ્રકારના મૃતભક્ષીથી શરૂ થાય. અહીંયા મેં શું કીધું તું? ક્યાંથી શરૂ થાય? તૃણાહારીથી. એટલે આ શબ્દનો ભેદ યાદ રાખવો પડે તમારે કમ્પલસરી. ક્યાંથી શરૂ થાય ને કોણ શરૂ કરે? બેયમાં પ્રાથમિક ઉપભોગી જ છે, પણ એક પ્રાથમિક ઉપભોગી તૃણાહારી છે ને એક બાજુ પ્રાથમિક ઉપભોગી મૃતભક્ષી સજીવો છે. કોને યાદ રહેશે? ઓકે, ગુડ. મૃત અવશેષોને એ ખાય છે અને સેન્દ્રમાં ફેરવે છે. બરાબર છે? અને એની શરૂઆત સજીવના મૃત્યુ પછી થાય અને અહીંયા જીવંત સજીવની સાથે પણ એ થાય. તો આ બે અહીંયા આકૃતિમાં રજૂ કરેલા છે. કોબીજ જે તમે શાક કે સલાડ ખાવ છો એ, અને એ ઈયળ એને ખાય છે અને ચકલી આ ઈયળને ખાય છે. આ એક સિરીઝ, શૃંખલા છે. આ ખરી ગયેલા પાંદડા છે, એને કીડા છે, કીડા ખાય છે, અને કીડાને ચકલી ખાય છે. તો આ મૃતભક્ષી છે અને આ તૃણાહારી છે. એટલે શરૂઆત કોના દ્વારા થાય એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. બરાબર છે? ચાલો, કોને સમજ પડી છે અહીંયા પરફેક્ટલી? ઓકે, ગુડ. ઓકે, હવે જે સેન્દ્રિય પદાર્થવાળી, ઓલું તો તમને 9મા 10મામાં ભણાવી દીધું હતું, એટલે વધારે માહિતી અહીંયા સેન્દ્રિય પદાર્થોની વધારે શેર કરેલી છે તમારી સામે. વિશેષ રીતે કે સેન્દ્રિય દ્રવ્ય એટલે મૃતભક્ષી, એના જે ઘટકો છે, એને પાચન કરતા ઘટકો છે, એ વિષમપોષી તો છે પણ વિઘટક પણ કહેવાય ને. એ વિઘટક સૃષ્ટિના સભ્યો છે. રાઈટ? તો સેન્દ્રિય દ્રવ્યોને ખાવાવાળા મૃતભક્ષીઓ કેવા છે? વિઘટક સૃષ્ટિના સભ્યો છે. કોણ કોણ છે મેઇનલી? ગઈકાલે આપણે વાત કરી હતી, ફૂગ અને બેક્ટેરિયા. આ બે એના મુખ્ય એ સૃષ્ટિના સભ્યો એવું કહી શકાય. બરાબર છે? ડાઉટ? હવે આ જે છે બંને, ફૂગ હોય કે બેક્ટેરિયા હોય, એ એનું વિઘટન કરવા માટે, એનું પાચન કરવા માટે
વિશેષ પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. બરાબર છે, વિશેષ પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. આ ઉત્સેચકો શું કરે છે કે એ જે મૃત અવશેષીય ઘટકો છે, મૃત અવશેષીય ઘટકોના કાર્બનિક દ્રવ્યોને તોડી અને અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરિત કરી નાખે. આપણે આખી વિઘટનની પ્રક્રિયા જાણીએ જ છીએ. થમ્સઅપ કરો જોઈએ. બરાબર છે. તો ઉત્સેચક જે છે એ મૃત પદાર્થોને સરળ અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરિત કરી નાખે. જમીનમાં એ અકાર્બનિક દ્રવ્યો હોય, ધોવાણ થાય એટલે અંદર જાય, બહુ અંદર જાય તો ખનિજીકરણ થઈ જાય, અને ઉપરના સ્તરમાં હોય તો એવું બની શકે કે અન્ય વનસ્પતિના મૂળ દ્વારા એનું પુનઃ શોષણ થઈ શકે. યાદ આવી ગયું છે? પરફેક્ટ. ઓકે. હવે વિઘટક હકીકતમાં સેન્દ્રિય પદાર્થોનું વિઘટન કરે છે એટલે એમાંથી ઉર્જા અથવા તો પોષણ મેળવે છે. આપણે એવું સમજવાનું છે. એ સેન્દ્રિય પદાર્થમાંથી પોષણ મેળવે છે. આપણે જીવંત સજીવમાંથી પોષણ મેળવીએ છીએ. એ જે મૃત અવશેષો છે એની અંદરથી પોષણ મેળવે છે. બરાબર છે. કરે છે શું? જો આવી રહ્યું, નકામા પદાર્થોને અકાર્બનિક દ્રવ્યમાં ફેરવે અને એમાંથી જે ઉર્જા એને મળશે એ ઉર્જા દ્વારા પોતે જીવતા રહેશે. સિમ્પલ. એટલે પોષણ મેળવવું કહેવાય કે ન કહેવાય એને? ડન છે? ઓલ રાઈટ. હવે આમ તો બેકગ્રાઉન્ડનું પિક્ચર જોશો એટલે તમને ખબર પડી જશે કે અહીંયા આહાર ઝાડની વાત કરી છે. હવે આહાર શૃંખલા તો આપણે સમજ્યા થોડી ઘણી. આહાર ઝાડની વાત તમારી સામે પાછળ મારા બેકગ્રાઉન્ડમાં રજૂ કરેલી છે. કઈ રીતે એ જોજો પહેલા. હવે શરૂઆત અહીંયાથી ક્યાં કરી છે જુઓ. પહેલા એક જલજ નિવસન તંત્ર છે અને એક સ્થળજ નિવસન તંત્ર છે અને ત્રીજું મૃત આહાર શૃંખલા છે. આ ત્રણ વિશે વાત કરી છે અહીંયા જુઓ. પેલી જે ત્રણ લીટી છે એ ત્રણ લીટીનો અર્થ સમજીએ. જલજ નિવસન તંત્રમાં ચરીય આહાર શૃંખલા ઉર્જા પ્રવાહ માટેનું મહત્વનું સંસાધન છે. અર્થ સમજવાનો છે. ઓકે, સમજાવીશ પછી. હજી તમારે ખાલી અત્યારે સાંભળવાનું છે. હું પછી અર્થ સમજાવીશ ને એ તમારે યાદ રાખવાનો છે. ઓકે. પોઈન્ટ નંબર 2, સ્થળજ નિવસન તંત્ર હશે તો ચરીય આહાર શૃંખલા કરતા, પોઈન્ટ સમજજો, મૃત આહાર શૃંખલા દ્વારા ઘણી વધુ પ્રમાણમાં ઉર્જાનો પ્રવાહ થતો હોય છે. રાઈટ? કવિ કેવા શું માંગે છે અહીંયા કે ઉર્જાનો જે પ્રવાહ છે, જો એ સ્થળજ નિવસન તંત્ર છે કે જલજ નિવસન તંત્ર છે, બરાબર છે, કોના દ્વારા વધુ પ્રમાણમાં ઉર્જા એનો પ્રવાહ થાય છે? તો સ્થળજ નિવસન તંત્રમાં આના દ્વારા થાય. ડીસીટી હોય ક્યાંય? હે? એટલી વારમાં 2 મિનિટમાં નામ ભૂલી ગયા. હું ડીસીટી લખું ને પીસીટી લખું એટલે સાચું પડી જાય એમ. ડેટ્રિટસ ફૂડ ચેઇન ડીએફસી, અને આમાં આવશે જલજ નિવસન તંત્રમાં શું આવશે? ચરણ આહાર શૃંખલા એટલે કે ગ્રેઝિંગ જીએફસી દ્વારા. આ મુખ્ય થઈ ગયા. હવે એવું શું કામ? એવું શું કામ? સ્થળજ નિવસન તંત્ર ઉપર મોટા ભાગે મોટી કદની વનસ્પતિઓ, મોટા કદના પ્રાણીઓ તમને જોવા મળે છે. થમ્સઅપ કરી દો. સૂક્ષ્મ જીવો ઓછા જોવા મળશે, જે તમને દેખાશે પણ નહીં. હવે જ્યારે હું મોટા કદના પ્રાણીઓ અને વનસ્પતિઓની સામે સૂક્ષ્મ જીવોના જૈવ ભારની તુલના કરીશ તો કોનો જૈવ ભાર વધારે હશે?
તો કે મોટા કદના સજીવોનો જૈવભાર વધારે હશે નાના કદના સજીવો કરતા. આ પહેલી વસ્તુ. બરાબર. હવે મારે વિઘટન કરવું છે. સમજજો, ધ્યાન દેજો, મગજ જો હોય તો લગાવજો. મારે વિઘટન કરવું છે તો સૂક્ષ્મજીવનું વિઘટન સરળતાથી થશે કે મોટા કદના સજીવોનું વિઘટન સરળતાથી થશે? કોણ કહેશે? હેન્ડ રેઝ કરો. હેન્ડ રેઝ. જુનાગઢ ફટાફટ. સૂક્ષ્મજીવનું. શું કામ? કારણ કે એક કોષી છે, ફટ કરતું વિઘટન થઈ જશે, તરત વિઘટન થઈ જશે. બહુકોષી હશે તો એનું વિઘટન કરવામાં થોડીક વાર લાગશે. આ મર્યાદાને કારણે મૃત અવશેષો જમીનની અંદર જમા થાય છે અને વિઘટનની સ્પીડ ધીમી હોય છે. સમજાય છે? સેન્દ્ર. ઓકે. હવે જમીન ઉપર અત્યારે જેટલા સજીવો છે એમાંથી વધુમાં વધુ ઉંમરનો સજીવ કેટલા વર્ષનો હશે? વધીને 400-500 વર્ષ. ઝાડવું કોઈક હશે દાખલા તરીકે, એનાથી વધારે જૂનો તો કોઈ સજીવ હશે જ નહીં. હા કે ના? પણ જો જમીન ખોદશો અને એમાંથી સેન્દ્રિય પદાર્થોનું રેડિયોમેટ્રિક ડેટિંગ કરશો ને તો એમાં કદાચ 1000, 2000, 5000 વર્ષ જૂનો પણ મટીરિયલ અંદર હજી પડ્યું હશે. સમજાય છે? હા કે ના? તો 5000 વર્ષ કે 10,000 વર્ષ જૂનું મટીરિયલ જો અંદર હોય તો અંદર કેટલું હશે? ઉપર તો 500 વર્ષ મેક્સિમમ છે. હવે હું તુલના કરું છું જમીનની અંદર રહેલા કાર્બનિક દ્રવ્યો જૈવભાર અને જમીનની ઉપર રહેલા જૈવભાર. કોણ વધારે હોય? જમીનની અંદર રહેલ જૈવભાર વધારે હોય. શું કામ? એનું વિઘટન ધીમું છે. તો અંદર હોય એ તો મૃત અવશેષો છે. તમારા ક્વેશ્ચનનો જવાબ આવી ગયો. એટલે અહીંયા આ મુખ્ય બની જાય ડીએફસી. તમે ભલે જીએફસી ને જ ઓળખો છો પણ મુખ્ય અહીંયા ડીએફસી છે. અને શું કામ? એ વિઘટનની પ્રક્રિયાની ક્રિયાવિધિમાં તમે હવે સમજી શકો, કમ્પેર કરી શકો છો. કોને સમજાણું છે? ઓલરાઈટ. હવે હું જલજ નિવસન તંત્રમાં આવું. જલજ નિવસન તંત્રમાં સૂક્ષ્મ જીવોના સંખ્યા અને બળ વધારે હોય છે અને મોટા કદના સજીવો પ્રમાણમાં એના કરતા તો ઓછા જ હશે. એટલે મોટા ભાગે ત્યાં સૂક્ષ્મ જીવ છે. અને સૂક્ષ્મ જીવ ક્યારેય દરિયાની અંદર હશે, ડેમની અંદર હશે, નદીની અંદર હશે. જલીય નિવસન તંત્રમાં તળિયે જમા થવાની સ્પીડ એટલી ના હોય એની. ચાલો તો આપણે જલજ નિવસન તંત્રની ચર્ચા હું અધૂરી મૂકી હતી. એકચ્યુઅલી તમને હું સમજાવું એ પહેલા જ ઇન્ટરનેટ રૂઠી ગયું હતું મારાથી. તો જલજ નિવસન તંત્રની અંદર જ્યારે હું કમ્પેર કરીશ તો સૂક્ષ્મજીવોનું જે જૈવભાર છે એ મોટા કદના પ્રાણીઓના જૈવભાર કરતા અનેક ગણો વધી જાય. એટલે એનું વિઘટન તરત થઈ જાય. એનો મતલબ એવો છે કે દરિયાના પેટાળમાં કે જમીન જ્યાં ડેમ છે દાખલા તરીકે એના પેટાળમાં અથવા તો નદીના પેટાળમાં જે સેન્દ્રિય પદાર્થોનો ભરાવો જેટલો થવો જોઈએ ને એટલો ન થાય. એટલે અહીંયા સેન્દ્રિય પદાર્થ ઓછા હોય. આટલું સમજાય છે કે નહીં? તો અહીંયા મુખ્ય કોણ થઈ જાય? જીએફસી. કોન્સેપ્ટ બેયનો સમજાઈ ગયો છે. સ્થળજ નિવસન તંત્ર, જલજ નિવસન તંત્ર એ કોના ઉપર આધારિત છે? સેન્દ્ર પદાર્થ જમા થાય કે ન થાય એના ઉપર આધારિત છે. એટલે ઉર્જાના પ્રવાહના જ્યારે આપણે ડિસ્કશનમાં ઉતરીએ ત્યારે જલજ નિવસન તંત્રમાં મુખ્ય છે ગ્રેઝિંગ ફૂડ ચેઇન જીએફસી અને સ્થળજ નિવસન તંત્રમાં છે ડીએફસી એટલે કે ડેટ્રિટસ ફૂડ ચેઇન. આ એક ખાસ મુદ્દો નીટનો છે અને ખાસ ધ્યાનમાં રાખવાનો છે. મેં તમને કારણ સમજાવ્યું, એને ખાલી આપેલું છે. મેં તમને વિથ કારણ સમજાવ્યું કે આને કારણે આવું થાય છે. બરાબર છે? ઓકે. મૃત આહાર શૃંખલાની જ્યારે હું વાત કરીશ હવે તો અમુક વખતે એવું થશે કે મૃત આહાર શૃંખલા ઓલી ચરણ આહાર શૃંખલાને ક્યાંક અડી જાતી હશે, ક્યાંક ટચ થતી હશે. સમજાવું હું કહેવા માંગુ છું એમ. એક અળસિયું છે જે મૃત ભક્ષી છે. કોને સમજાય છે?
એ માટી ખાય છે, એટલે કે સેન્દ્રિય પદાર્થોને ખાય છે. એ તો પરફેક્ટ છે. એટલે કે ડીસીટી ની શરૂઆત થઈ ગઈ. બરાબર છે. એ અળસિયું ઉપરથી એક શિકારી પક્ષીએ જોયું અને શિકારી પક્ષી ઈ અળસિયાને ખાઈ ગયું, ઉપાડીને લઈ ગયું ખાવા માટે. ડન. હવે શિકારી પક્ષી હતું ને, એ તો જીવંત પક્ષી છે. ગ્રેઝિંગ ચેઇન નો ઈ પાર્ટ છે, ચરણ આહાર શૃંખલાનો ભાગ છે. કોને સમજાણું? બરાબર છે. હવે જો ઈ બેક્ટેરિયા હોત ને જમીનની અંદર હોત તો એને આ ઘટનામાં કોઈ એનો રોલ ન હોત, આવી કોઈ ઘટના ન બને. જો બેક્ટેરિયા હોત, જો જમીનની અંદરની ફૂગ હોત તો એવું ન થાત, તો એ માત્ર ડીસીટી અને ડીસીટી જ રહેત. પણ જો કૃમિ હશે, ઇન્સેક્ટ એટલે કે કીડા હશે, એ કેસમાં આ મૃત આહાર શૃંખલા ચરણ આહાર શૃંખલાની સાથે કોઈક ને કોઈક સ્તરે આંતરક્રિયા કરશે. જો ઉદાહરણ અહીંયા આપેલું જ હતું, આઈ રહ્યું. આ મૃત અવશેષ છે, એને આ ખાય છે, આને આવીને ખાઈ ગઈ. સિમ્પલ. તો આ ચરણ આહાર શૃંખલા છે અને આ કઈ હતી? ડેટ્રિટસ એટલે કે મૃત આહાર શૃંખલા હતી. બેય છે એક જ સિરીઝમાં. જો બેયના ઉદાહરણો એક જ આહાર શૃંખલાની અંદર તમને જોવા મળશે. કોણે સમજાણું આ? ગુડ. મૃત આહાર શૃંખલાના અમુક સજીવો ચરીય આહાર શૃંખલાના પ્રાણીઓનો શિકાર બની શકે છે, જે મેં તમને હવે સમજાવ્યું થોડીક વાર પહેલા. કોઈ નૈસર્ગિક નિવસન તંત્રમાં વંદા છે, કાગડા છે, માનવ છે, એ અલગ પ્રકારનું ઉદાહરણ સેટ કરે છે, જેને કહેવાય છે સર્વભક્ષી. બરાબર છે. મિશ્રાહારી બીજો શબ્દ હું જો વાપરું તો ઓમ્નિવોરા, મિશ્રાહારી. તો વનસ્પતિ પણ ખાઈ શકે, એટલે કે વનસ્પતિ જન્ય નિપજો પણ ખાય અને પ્રાણીઓ અથવા તો પ્રાણીજન્ય પદાર્થો પણ ખોરાક તરીકે લીએ. ઓમ્નિવોરસ. રેડી? એ ગુરુકુલમાં લાઈટ ગઈ. તેજ જ મારું એવું છે, એવું થઈ ગયું મને આજ તો. તો સર્વભક્ષી છે એ પણ અહીંયા એક્સેપ્શન. આ બે પ્રકારના એક્સેપ્શન, અપવાદની વાત છે. એક આ મિક્સ થાય, બરાબર છે, અને બીજું આ સર્વભક્ષી. હવે એને કારણે થાય શું ખબર છે? એકબીજાની હારે આંતરક્રિયા કરે ને, એક આહાર શૃંખલા બીજી આહાર શૃંખલા વચ્ચે સંબંધ, એટલે આહાર ઝાડ બને. આહાર ઝાડ બનવાનું મુખ્ય કારણ મેં તમારી સામે મૂક્યું. એના આ મુખ્ય કારણો છે કે જ્યારે કોઈ એક પ્રકારનું આહાર શૃંખલા કોઈ બીજા પ્રકારની આહાર શૃંખલાની સાથે વચ્ચેથી આંતરક્રિયા કરે ને, ત્યારે આહાર ઝાડનું નિર્માણ થાય છે. જોઈ લ્યો. બરાબર છે. આહાર શૃંખલાઓની પ્રાકૃતિક આંતર સંબંધ એકનો બીજા સાથે વચ્ચેથી જે આ કુદરતી છે, એમાં આપણે કંઈ કરવાનું જ નથી. એ જે આંતર સંબંધ છે એને કારણે આહાર ઝાડનું નિર્માણ થાય છે. હવે આમાં નો સમજવા જેવો મુદ્દો મારી દ્રષ્ટિએ ક્યાંય નથી, છતાં પણ જો તમને કોઈ પોઈન્ટ નથી સમજાતો તો તમે હેન્ડ રેઝ કરીને પૂછી શકો છો. આહાર ઝાડ ને આહાર શૃંખલાની માહિતી તમારી સાથે જેટલી હતી એટલી મેં શેર કરી અત્યારે. હવે આપણે નેક્સ્ટ જે પોઈન્ટને ડિસ્કશનમાં લેવાનો છે શક્તિ પ્રવાહના સંદર્ભે, બરાબર છે, એ છે પોષક સ્તરો. ગઈકાલે મેં થોડીક માહિતી તમને આવી હતી. પોષક સ્તરના 4 ભાગ પાડ્યા આપણે. બરાબર છે? ક્લિયર થઈ ગયું? તો પોષક સ્તરને મેં કેન્દ્રમાં રાખ્યું છે અત્યારે. આ પોષક સ્તર છે. બરાબર છે? તો પોષક સ્તરો ચાર છે. આ પહેલા નંબરનું છે, બીજા નંબરનું છે, ત્રીજા નંબરનું છે અને ચોથા નંબરનું છે. નીચેથી લઈ અને ઉપર. શું કામ?
આ આને ખાય છે, આ આને ખાય છે, આ આને ખાય છે. એટલા માટે આ ચાર્ટ તમને તમારી બુકમાં મળી જશે. તો આપણો જે સમજવાનો મુદ્દો છે એ કેન્દ્રમાં છે. બરાબર છે. જો અહીંયા પ્રથમ પોષક સ્તર મળી ગયું. એ કોણ છે જુઓ તો, ઉત્પાદક. કોણ છે? ઉત્પાદક. એટલે કે વનસ્પતિઓ. અહીંયા લખેલું છે વનસ્પતિઓ. ઉદાહરણ આપ્યા છે વનસ્પતિ પ્લવકો, તૃણ વનસ્પતિ અને કાષ્ઠમય વનસ્પતિ વૃક્ષો. કોને કોને સમજાઈ ગયું છે? આ કઈ રીતે સમજવાનું છે ને કઈ રીતે યાદ રાખવાનું છે એ કોને કોને સમજાણું છે? શરૂઆત ક્યાંથી કરવાની છે? કેન્દ્રમાંથી. કારણ કે આપણે જો ડિસ્કશનનો મુદ્દો પોષક સ્તરો છે. દ્વિતીય પોષક સ્તર કેનાથી બનશે? પ્રાથમિક ઉપભોગીઓથી બનશે, એટલે કે તૃણાહારીઓથી બનશે. ઉદાહરણો પ્રાણી પ્લવકો, કીટકો જેવા કે તીતી ઘોડો અને મોટા પ્રાણીઓ જેવા કે ગાય. થમ્સઅપ કરો જોઈએ. તૃતીયક પોષક સ્તર કોનાથી બનશે? દ્વિતીયક ઉપભોગીથી બને, એટલે કે માંસાહારીથી બને. ઉદાહરણ આપ્યું છે જુઓ, પક્ષીઓ છે, અમુક માછલીઓ છે, વરુ મોટા પ્રાણીઓમાં. બધા એના થોડાક એક ઉદાહરણ શેર કર્યા છે. ચોથું પોષક સ્તર બનશે ઉચ્ચ માંસાહારીઓ, એટલે કે તૃતીયક ઉપભોગીઓથી, જેમાં મનુષ્ય પણ આવી શકે, સિંહ પણ આવી શકે. બરાબર છે. તો આ રીતે તમારે આ પોષક સ્તરોને સમજવાના છે કે નિવસન તંત્રની અંદર ઉર્જાના પ્રવાહની જે દિશા રજૂ કરવી છે, એનું નિરૂપણ કરવું છે. એના માટે સજીવોનું જે તમે આયોજન કરો છો એના સ્તરો, પ્રથમ પોષક સ્તર છે, એના ઉપર આધાર રાખતું દ્વિતીયક પોષક સ્તર છે, એના ઉપર આધાર રાખતું તૃતીયક પોષક સ્તર છે, અને સૌથી ઉપર ચતુર્થ પોષક સ્તર છે. તો સજીવોના અન્ય સજીવ સાથેના આહાર સંબંધ ને આધારે નૈસર્ગિક પરિસર, એટલે કે નિવસન તંત્ર કે જૈવ સમાજમાં ચોક્કસ સ્થાન એ મેળવે છે સજીવ. તેમના પોષણ કે ખોરાકના સ્ત્રોત ઉપર આધારિત બધા સજીવો આહાર શૃંખલામાં એક ચોક્કસ સ્થાન મેળવે. જે ઉત્પાદન કરતા હશે એને એક જગ્યાએ તમે ઉત્પાદક તરીકે લઈ શકો. જે ઉત્પાદકને ખાય છે વનસ્પતિઓને, એને તમે તૃણાહારી તરીકે બીજા સ્તરમાં રાખી શકો. તૃણાહારીને ખાય છે એને તમે માંસાહારી તરીકે ત્રીજા સ્તરમાં રાખો છો. અને તૃણાહારીને કે માંસાહારીને બેયને ખાય છે એને તમે ઉચ્ચ સ્તરે રાખશો. ડન છે? તો આ જે ગોઠવણી છે એનું નામ છે પોષક સ્તરો. શું છે? પોષક સ્તરો. ટ્રોફિક લેવલ. ટ્રોફિક લેવલ પોઈન્ટ સમજવાનું. ટ્રોફિક લેવલ અંગ્રેજીમાં, રાઈટ? ટ્રોફિક અહીંયા ટ્રોફ. હવે હું લખું, આ ઓટો છે, ઉત્પાદક ઓટોટ્રોફ. આ છે હિટ્રોટ્રોફ. આ ત્રણેય આ ઓટોટ્રોફ, આ ત્રણેય હિટ્રોટ્રોફ. હિટ્રોટ્રોફમાં પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, પૂરું. એટલે આ ટ્રોફિક લેવલ કહેવાય, એટલે કે પોષક સ્તર કહેવાય. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી? બહુ સરસ મજાની આકૃતિ, અને આકૃતિ દ્વારા સરસ મજાનું નિરૂપણ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આકૃતિ કહી શકાય. ખાસ કરીને સમજવું છે તમારે જ્યારે ઉર્જાનો પ્રવાહ ત્યારે, રાઈટ? તો અહીંયા શરૂઆત હું કરીશ સૂર્યથી, જે ઉર્જાનો સ્ત્રોત છે. અહીંયાથી આ ઉર્જા ગઈ છે ઉત્પાદક સૃષ્ટિ પાસે પ્રકાશ સંશ્લેષણ માટે. ખાલી 1% ઉર્જા જાય છે. 99% વેસ્ટ પાછી વહી જાય છે.
પ્રકૃતિમાં. કોને આ સમજાય છે? રાઈટ? ઓકે. મુક્ત ઉર્જા છે જે ઓલી 90% છે એ 99%. રાઈટ? હવે આને આ ખાય છે. હું અત્યારે ચરણ આહાર શૃંખલાની વાત કરું છું. ઉપરની આ ચરણ આહાર શૃંખલા છે. આ નીચેની છે ને એ છે મૃત અવશેષીય આહાર શૃંખલા. તો પહેલા આપણે વાત કોની કરશું? ચરણ આહાર શૃંખલા. તો કુલ જેટલો પદાર્થ, જેટલી ઉર્જા કોને મળી છે? લીલી વનસ્પતિઓને અથવા તો ઉત્પાદક સૃષ્ટિઓને મળી છે. પ્રથમ પોષક સ્તર ઉત્પાદક અને લીલી વનસ્પતિ. જુઓ જો મળી ગયું છે તમને. એમાંથી અમુક ઉર્જા અહીંયા જશે આગળ. અમુક ઉર્જા વ્યય પામશે પોતાના રેસ્પિરેશન એટલે કે શ્વસનમાં. મુક્ત ઉર્જા સ્વરૂપે વ્યય પામશે. રાઈટ? અને માત્ર 10% ઉર્જા છે એ આગળ જાય છે. આમાં કોઈને કઈ ડાઉટ? કોની પાસે જશે? દ્વિતીયક પોષક સ્તરમાં પ્રાથમિક ઉપભોગીઓ એટલે કે તૃણાહારી અને ખાશે. એ પોતે પોતાના જીવવા માટે ઉર્જા ગુમાવશે મુક્ત ઉર્જા સ્વરૂપે રેસ્પિરેશન શ્વસનમાં. અને એની પોતાની ઉર્જાના 10% ઉર્જા એ આગળના સ્તરમાં એટલે કે દ્વિતીયક ઉપભોગી માંસાહારીને આપશે. ત્યાંથી પોતે સંગ્રહેલી ઉર્જાના 10% ઈ આગળ એટલે કે ઉચ્ચ સ્તરના માંસાહારીઓ ચતુર્થ પોષક સ્તરમાં મોકલશે. હવે અમુક ઉર્જા અહીંયા સંગ્રહિત છે, અમુક ઉર્જા અહીંયા સંગ્રહિત છે, અમુક ઉર્જા અહીંયા સંગ્રહિત છે, અમુક ઉર્જા અહીંયા સંગ્રહિત છે. ક્યાં સુધી? જ્યાં સુધી એ જીવતા છે ત્યાં સુધી. આ પણ મરી શકે, આ પણ મરે છે, આ પણ મરે છે અને આ પણ મરે છે. જુઓ જોઈએ, સમજાય છે? આકૃતિનો અર્થ સમજાય છે? કોઈ પણ સજીવ જ્યારે મરશે ત્યારે મૃત પક્ષીઓ પાસે જશે. આ મૃત પક્ષી છે. કોણ છે આ? મૃત પક્ષીઓ, જે એનું વિઘટન કરી નાખશે. આનું વિઘટન થતું હોય ત્યારે મૃત પક્ષીઓ પણ પોતે જીવતું રહેવા માટે શું કરશે? ઉષ્મા ઉર્જાનો વ્યય. આનું વિઘટન કરવું હશે તો મુક્ત ઉર્જાનો વ્યય થવાનો જ છે. દરેક તબક્કે જોજો કેટલી જગ્યાએ ઉર્જા જાય છે. આ ઉર્જાનો વ્યય થયો છે. હવે અહીંયાથી આવે છે લિમિટેડ અને વ્યય કેટલી જગ્યાએ થાય છે એટલે અહીંયા પહોંચે આ છેલ્લું, આગળ વધે જ નહીં. ફિનિશ, પૂરું. એટલે ઉર્જાનો જે પ્રવાહ છે એ હંમેશા એક જ દિશામાં જાય, પાછો ન આવે. ચક્રીય પ્રક્રિયા નથી, એક માર્ગીય છે. તો આ આકૃતિમાં કેટલા બધા મુદ્દા એક સાથે સમજાવ્યા છે તમને. 10% વાળો રૂલ સમજાવ્યો છે, 2 પ્રકારની આહાર શૃંખલા સમજાવી છે, ઉર્જાનો વ્યય મુક્ત ઉર્જા સમજાવી છે, એન્ટ્રોપી એન્થાલ્પી સમજાવી છે, એક માર્ગીય વહન સમજાવ્યું છે ઉર્જાનું. તો ઘણું બધું આ એક સિંગલ આકૃતિની અંદર તમને સમજાવેલું છે. ચાલો, આમાં કોઈને કાંઈ પણ પ્રકારનો ડાઉટ થતો હોય તો પૂછી શકો છો. ઓકે, નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ. મૃત અવશેષ, જેટલા પણ મૃત અવશેષો એ કદાચ સૂક્ષ્મ જીવથી માંડી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ હશે કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ હશે. આપણે જાણીએ છીએ કે એ મૃત અવશેષો જ્યારે જમીનની સાથે ભળે છે ત્યારે એનું જે વિઘટન થાય છે એ વિઘટનનો દર મર્યાદિત છે. કોને યાદ આવી ગયું? ઓકે, તો આ મર્યાદિત દરથી જ્યારે એનું વિઘટન થવાનું છે ત્યારે જમીનની અંદર એ લાંબા સમય સુધી જળવાઈને રહે છે. એનું એક્યુમ્યુલેશન, એનો સંગ્રહ થાય છે. એને સામૂહિક રીતે હું એક શબ્દ વાપરું ને તો એને કહેવાય મૃત જૈવ ભાર. શું કહેવાય? મૃત જૈવ ભાર કહેવાય. જમીનની અંદર છે, સંગ્રહાયેલો છે, દબાયેલો છે, જેનું વિઘટન થઈ રહ્યું છે, જેને તમે સેન્દ્ર કહો છો. તો એ જૈવ ભાર જ છે, કારણ કે એ કાર્બનિક દ્રવ્ય જ છે.
તો એને શું કહેવાય છે? મૃત જૈવ ભાર. કોને આ શબ્દનો પ્રોપર અર્થ સમજાઈ ગયો છે? ઓકે, ગુડ. તો અનુક્રમિક પોષક સ્તરે ઉર્જાની માત્રા ધીમે ધીમે ઘટતી જાય છે. મેં ઓલી આકૃતિમાં સમજાવ્યું. કોઈ સજીવ મૃત્યુ પામે ત્યારે તેઓ મૃત અવશેષીય ઘટકો અથવા તો મૃત જૈવ ભારમાં ફેરવાઈ જાય છે. એ પણ સમજાયું આકૃતિમાં, પ્લસ એનું અર્થઘટન પણ સમજાયું તમને. જે વિઘટક માટે ઉર્જાના એક સ્ત્રોત તરીકે કામ કરે છે. દરેક પોષક સ્તરે સજીવો તેમની ઉર્જાની આવશ્યકતા માટે તેનાથી નિમ્ન પોષક સ્તર ઉપર આધાર રાખતા હોય છે. દાખલા તરીકે તૃણાહારી, એની નીચે કોણ આવે? ઉત્પાદક, એની ઉપર આધાર રાખે. માંસાહારી, એની નીચે કોણ આવે? તૃણાહારી, એની ઉપર આધાર રાખે. ઉચ્ચ માંસાહારી, એની નીચે કોણ આવે? માંસાહારી અને તૃણાહારી, બે ઉપર આધાર રાખે. ડન. અમુક ફેક્ટ્સ અને ઉદાહરણો MCQ માટે ઇમ્પોર્ટન્ટ. ફાઇન, ઓકે. એક શબ્દ છે જે હું તમારી સામે મૂકું છું અહીંયા. સ્ટેન્ડિંગ ક્રોપ અંગ્રેજીમાં કહેવાય. પર્યાપ્ત પાક અથવા તો પ્રાપ્ય પાક. બહુ સિમ્પલ છે સમજવું એને. હું કોઈ એક પોષક સ્તર લઉં છું, દાખલા તરીકે તૃણાહારી. તો કોઈ નિવસન તંત્રમાં જેટલા તૃણાહારીઓ છે એ તૃણાહારીઓના કુલ જૈવ ભારને પ્રાપ્ય પાક કહેવાય. આ નિયમ બધા માટે લાગુ પડે. ઉત્પાદક સૃષ્ટિ માટે પણ લાગુ પડે, તૃણાહારી માટે પણ લાગુ પડશે, માંસાહારી માટે પણ લાગુ પડે, ઉચ્ચ કક્ષાના માંસાહારી પણ લાગુ પડે. નાઉ બેઝડ ઓન ધ ફેક્ટ્સ યુ નો, જે પોઈન્ટ્સ તમને ખબર છે એને આધારે જો હું એક શબ્દ વાક્ય ઉમેરું તો, શબ્દ નહીં વાક્ય ઉમેરું તો, સૌથી વધારે પ્રાપ્ય પાક ઉત્પાદક સૃષ્ટિનો હોય, એનાથી ઓછો પ્રાપ્ય પાક તૃણાહારીઓનો, એનાથી ઓછો પ્રાપ્ય પાક માંસાહારીઓનો, સૌથી ઓછો પ્રાપ્ય પાક હંમેશા ઉચ્ચ કક્ષાના માંસાહારીઓનો હોય. રેડી? તો પ્રાપ્ય પાક સ્ટેન્ડિંગ ક્રોપ એટલે કે કોઈ એક નિવસન તંત્રના જીવંત સજીવોના કોઈ એક પોષક સ્તરના અંદર રહેલા, એટલે કે એમાં જોવા મળતા કુલ કાર્બનિક દ્રવ્યોનું માપ, જથ્થો. ડન છે? ઓકે, હવે એના વિશેની માહિતી. આ એક પોઈન્ટ આપણે સમજ્યા. એ પોઈન્ટને આધારે પ્રાપ્ય પાક નો જથ્થો કેટલો હશે એનું કોઈ માપન હોય છે. કઈ રીતે થાય? તો કે મોટા ભાગે એની સંખ્યા દ્વારા તમે માપી શકો. જૈવ ભારનું માપન કેવી રીતના થાય તમને આવડે છે. સજીવોની સંખ્યા ગણી શકો. બીજું, વજન માપી શકો બે રીતે. ફ્રેશ હોય એટલે કે જે જીવંત સજીવ છે એ કાં તો ઓલું હળગાવીને બાળીને જે રાખ વધે એનું શુષ્ક વજન, સૂકવીને વજન કરો, રાખનું વજન કરો, કોઈ પણ રીતે તમે કરી શકો. રાઈટ? તો જૈવ ભારનું માપન આ બે રીતે પણ થાય, કે વજન જે છે એને આધારે પણ થાય અને સંખ્યાને આધારે પણ થાય. પણ સૌથી સારો જે આઈડિયલ માપ ગણાય ને એ આ છે, શુષ્ક વજન. સૌથી વધારે શ્રેષ્ઠ ગણાય છે આ. શું કામ ખબર છે? ફ્રેશ વેઇટ વનસ્પતિનું, પ્રાણીઓનું અલગ અલગ હોય, યુનિફોર્મ ના હોય સંગઠનની બાબતમાં. એટલે પાણી ઉડાડી નાખો, સૂકવી નાખો ને પછી વેઇટ કરો ને, એટલે એ સાચો કાર્બનિક દ્રવ્યોનો વજન કહેવાય. સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? એટલે શુષ્ક વજન સૌથી આદર્શ ગણાય માપવા માટે. પ્રાપ્ય પાક એનું જે કદ છે, એનું વજન છે, એ વધારે સારી રીતે તમને એ
પ્રાપ્ય પાકની માહિતી પહોંચાડે છે. ચરીય આહાર શૃંખલાની જ્યારે વાત કરીશ ત્યારે પોષક સ્તરોની સંખ્યા મર્યાદિત મોટા ભાગે 4 હોય. એક ઉત્પાદક, પછી પ્રાથમિક ઉપભોગી, દ્વિતીયક ઉપભોગી અને તૃતીયક ઉપભોગી. 4. તો એમાં ઉર્જા પ્રવાહનું સ્થળાંતરણ 10% થી ઓછું હોય, વધે નહીં. 10% હોઈ શકે, 9% હોઈ શકે, 8% હોઈ શકે. બરાબર છે. એટલે કે દરેક નિમ્ન સ્તર પોતાના પોષક સ્તરમાંથી એની ઉપરના પોષક સ્તર ઉપર એવરેજ 10% ઉર્જા પ્રવાહિત કરતો હોય છે. ડન. બસ ખતમ. પોઈન્ટ ક્લાસ નહીં, એટલે રાજી બહુ જાજા ન થતા. હજી 20 મિનિટ છે. બે પોઈન્ટ્સ આખા ચેપ્ટરને મેં 3 ભાગમાં વિભાજિત કર્યું હતું. 2 ભાગ પૂરા કર્યા આપણે. આ ચેપ્ટરનો છેલ્લો ભાગ છે. હવે 12મા ચેપ્ટર, એટલે હવે એક જ ચેપ્ટર બાકી રહ્યું. खिस्से में से पेन ड्राइव तो काटनी पड़ेगी ना, कहाँ से निकालूंगा. એલા એ 4 ભાગ છે, 3 નથી. 4 ભાગ છે પણ ચોથો ભાગ ડિલીટ થઈ ગયો છે. મીન્સ તમારા સિલેબસમાંથી નીકળી ગયો છે. એટલે તમારે તો 3 જ ભાગ ભણવાના છે, ચિંતા ન કરતા. છેલ્લી 20 સ્લાઇડ છે ટૂંકમાં. 20 માંથી એક તો ટાઇટલની સ્લાઇડ નીકળી જાય, એટલે 19 સ્લાઇડનું કામ છે બાકી. હવે વધીને 2 લેક્ચર હાલશે, એનાથી વધારે નહીં હાલે. જે અત્યારનો પોઈન્ટ તમારી સામે મેં મૂક્યો છે, જેનું નામ છે પરિસ્થિતિકીય પિરામિડ, ઇકોલોજીકલ પિરામિડ. શું કામ, શું છે, બરાબર છે, એ સમજવું આપણા માટે પહેલી જરૂરિયાત છે. તો પરિસ્થિતિકીય પિરામિડ છે શું? પહેલા તો નિવસન તંત્ર ખબર છે? ઓકે. જૈવિક ઘટકો જેનું બંધારણ બનાવે છે ખબર છે? ઓકે. એના પોષક સ્તરો ખબર છે? એની ઉત્પાદકતા ખબર છે? ઉત્પાદકતા જૈવ ભારનું નિર્માણ છે અને પોષક સ્તરમાં આ જૈવ ભાર પ્રવાહિત થાય છે 2 સ્વરૂપે, દ્રવ્ય અને ઉર્જા. દ્રવ્ય પદાર્થ છે, ખોરાક છે, જે સજીવ લે છે કાં તો બનાવે છે. બનાવે છે ઉત્પાદક, લે છે ઉપભોગી. એનું વિઘટન કરીને ઉર્જામાં એનું રૂપાંતરણ કરે છે. એટલે દ્રવ્ય અને ઉર્જા આમ જોવા જઈએ તો એક જ સિક્કાની 2 બાજુ છે. 2 ખોરાકમાં જ છે. ખોરાકમાં 4 દ્રવ્યો છે. કાર્બનિક, કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ. 4 દ્રવ્યો છે. અમુક અકાર્બનિક દ્રવ્યો છે, પાણી છે, ખનિજ દ્રવ્યો છે, આ પણ હોય. તો ખોરાકની અંદર દ્રવ્ય છે, દ્રવ્યની અંદર ઉર્જા છે. હા કે ના? તો તમારા માટે ખોરાક એક એવું માધ્યમ છે, પોઈન્ટ ટુ બી નોટેડ. ખોરાક એક માધ્યમ છે જે એક સ્તરમાંથી બીજા સ્તરમાં પ્રવાહિત થાય
અને એના દ્વારા ઉર્જા પણ જાય છે અને દ્રવ્ય પણ જાય છે એક સ્તરમાંથી બીજા સ્તરમાં 10% નિયમ હિસાબે. ઉર્જા અને દ્રવ્ય બંનેનું વહન થાય. અત્યાર સુધી મેં ખાલી ઉર્જાનું વહન એવું સમજાયું છે. ઉર્જા નીકળે છે શેમાંથી? ખોરાકમાંથી ને. દ્રવ્ય છે ખોરાક, કાર્બનિક દ્રવ્ય. જૈવ ભાર ઇઝ ઇક્વલ ટુ કાર્બનિક દ્રવ્ય. તો દ્રવ્યનું પણ વહન થાય છે, ઉર્જાનું પણ વહન થાય છે. એ શિવ શક્તિ સ્વરૂપ છે, બે એક જ છે. એને તમે જોયું હશે કદાચ કે આમ અડધું અડધું હોય, અડધું આમ શિવ હોય, અડધામાં ઈ સ્વરૂપ જ ખોરાક છે. દ્રવ્ય ઈ છે અને શક્તિ ઈ જ છે. શિવ પણ ઈ છે અને શક્તિ પણ ઈ છે. ખોરાક માધ્યમ છે દ્રવ્ય અને ઉર્જાના વહનનું. અને જો મારે એના વહનને સમજાવવું છે, કાં તો દ્રવ્યના વહનને સમજાવવું છે, કાં તો ઉર્જાના વહનને સમજાવવું છે, કાં તો જૈવ ભારના વહનને સમજાવવું છે, તો સમજાવવા માટેનો પણ એક ચોક્કસ એક જેને કહેવાય ને પદ્ધતિ હશે. એ પદ્ધતિ એટલે આ સ્વરૂપે હું એને સમજાવી શકું સારી રીતે, એમ નિરૂપણ કરી શકું. ક્લિયર થાય છે હા કે ના? ઓકે, તો મેં તમને હેતુ સમજાવ્યો કે શું કામ આપણે આ પિરામિડ બનાવીએ છીએ અથવા તો સમજીએ છીએ. રાઈટ? પરિસ્થિતિકીય પિરામિડની પ્રાથમિક માહિતી તમારી સામે મૂકી છે કે અલગ અલગ પોષક સ્તરોએ સજીવોમાં મેં કીધું એ પ્રમાણે આહાર તમારા ચર્ચાના કેન્દ્રમાં અત્યારે ખોરાક છે, એટલે કે દ્રવ્ય અને ઉર્જા, એની સાથેના સંબંધો તમે પિરામિડ સ્વરૂપે વ્યક્ત કરી શકો છો, નિરૂપિત કરી શકો છો, કોઈને સમજાવી શકો છો કે તમે સમજી શકો છો. ઉત્પાદક એટલે કે પ્રથમ પોષક સ્તર દરેક પિરામિડનો પાયો બનાવશે. એટલી તો ખબર પડે જ. હવે આ પિરામિડ તો આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ કે નહીં? 7મા ધોરણથી, હા કે ના? રાઈટ? એટલે એ પાછું આવ્યું. ઓકે, પિરામિડનો પાયો કોણ છે? ઉત્પાદક. પછી તૃતીયક અથવા તો ઉચ્ચ કક્ષાના જે સજીવો હશે, માંસાહારીઓ, આ એરિયા જો અહીંયા આ સિંહભાઈ બેઠા એની ટોચ બનાવે. 3 પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડ નો અભ્યાસ સામાન્ય રીતે થતો હોય છે. પહેલું, સજીવની સંખ્યા કેટલી છે, મતલબ ઉત્પાદક સૃષ્ટિના સભ્યોની સંખ્યા કેટલી, તૃણાહારીઓની સભ્ય સંખ્યા કેટલી, માંસાહારીઓની સભ્ય સંખ્યા કેટલી. વસ્તીનો પિરામિડ કહેવાય. સભ્ય સંખ્યાનો મતલબ શું થાય? વસ્તી. ડન? ઓકે. નંબર 2, જૈવ ભારનો પિરામિડ. હવે જૈવ ભાર કેમ માપવો હમણાં થોડીક વાર પહેલા જ સમજાયું હતું. શુષ્ક દળ બેસ્ટમાં બેસ્ટ મીડિયમ. રેડી? ઓકે. ત્રીજું, ઉર્જાનો પિરામિડ. તો આ 3 પ્રકારના પિરામિડ આપણે બનાવી શકીએ. કેવા હોય એની વાત હવે આગળ એક પછી એક સમજીએ. સૌથી પહેલો પિરામિડ સંખ્યાનો પિરામિડ છે, જેનું એક ઉદાહરણ અહીંયા આપેલું છે. ઉદાહરણ છે તૃણભૂમિ. કોઈ એક તૃણભૂમિ નું નિવસન તંત્ર છે અને એનો એક ગણેલો પિરામિડ છે, સંખ્યા. સૌથી જો આ આકૃતિ તમારી બુકમાં હશે, બરાબર છે? તો સૌથી નીચેનું સ્તર એટલે કે ઉત્પાદક સૃષ્ટિના સભ્યો છે. પ્રાથમિક ઉત્પાદક એટલે કે પ્રાઇમરી પ્રોડ્યુસર્સ. પીપી નો અર્થ થાય પ્રાઇમરી પ્રોડ્યુસર, પ્રાથમિક ઉત્પાદક. મુખ્ય ઉત્પાદક એટલે પ્રાઇમરી, એટલે એમાં સૂક્ષ્મજીવોને અવગણ્યા છે એટલે પ્રાથમિક લખવું પડે, બરાબર છે? પ્રાથમિક લખ્યું છે એની પાછળનું કારણ શું છે? આમાં ફક્ત વનસ્પતિઓને ગણી છે એટલા માટે, સૂક્ષ્મજીવોને અવગણ્યા છે. ભલે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે, ભલે એ ઉત્પાદન કરે છે, છતાં એને આપણે અવગણ્યા છે. એટલે માત્ર વનસ્પતિઓને જ ધ્યાનમાં લીધી છે એટલા માટે અહીંયા પ્રાથમિક ઉત્પાદક કીધા છે. મુખ્ય વનસ્પતિઓ છે. કોને સમજાણું? ઓકે, ગુડ. સંખ્યા કેટલી છે જુઓ, ગણો જોઈ. 58,42,000 વનસ્પતિઓ છે.
એ ન્યુસન તંત્રમાં પર્ટિક્યુલરલી. બરાબર છે. ઓકે, હવે પ્રાથમિક ઉપભોગીઓ, પ્રાઇમરી કન્ઝ્યુમર પીસી, એની સંખ્યા કેટલી છે પ્રાણીઓની જુઓ તો, તૃણાહારીઓ 7,08,000. ડન. પછી કોને ગણ્યા? દ્વિતીયક ઉપભોગી, સેકન્ડરી કન્ઝ્યુમરને ગણ્યા, એટલે કે માંસાહારીઓને ગણ્યા. એની સંખ્યા થઈ 3,54,000 જેટલી. અને પછી ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓને ગણ્યા, જેની સંખ્યા થઈ 3. હવે આનો પિરામિડ બનાવો ને એટલે આ પ્રકારનો પિરામિડ બને. હવે અહીંયા 10% નિયમ સંખ્યામાં ક્યારેય લાગુ ન પડે, એટલે એ સરખાવતા નહીં, એને એ ઉર્જા માટે લાગુ પડે માત્ર. સમજાય છે? સંખ્યા માટે ક્યારેય લાગુ નહીં પડી શકે. તો પિરામિડ કેવો મળ્યો? સીધો પિરામિડ મળ્યો. શું કામ? વધારે સંખ્યા અહીંયા એનાથી ઓછી, એનાથી ઓછી, એનાથી ઓછી, એટલે પિરામિડ કેવો મળે છે તમને? સીધો પિરામિડ. થમ્સ અપ કરો જોઈએ. સમજાઈ ગયું છે શું કહેવા માંગુ છું? એ ઓકે. આ તમે સમજ્યા એવો બીજો પિરામિડ. આ છે જૈવ ભારનો પિરામિડ. શેનો છે? જૈવ ભારનો પિરામિડ. જૈવ ભારના પિરામિડમાં પહેલું ઉદાહરણ જે અહીંયા આપેલું છે, પહેલું ઉદાહરણ, બરાબર છે, એ કોઈ એક સામાન્ય નિવાસ સ્થાનનું છે કે જેમાં વનસ્પતિઓ, નાનું નિવસન તંત્ર છે અને એમાં વનસ્પતિઓનો જૈવભાર શુષ્ક વજન ગણ્યું. બરાબર છે. કેટલું થયું જુઓ જોઈ, કિલોમાં 809 કિલો. મીટર સ્ક્વેરમાં છે. એટલે 1 મીટર એરિયામાં વનસ્પતિનો જે સૂકો વજન છે એનું પ્રમાણ. રેડી? પ્રાણીઓનું ગણ્યું, જે ઉત્પાદક ઉપર આધાર રાખે છે, પ્રાથમિક ઉપભોગી તૃણાહારીઓનું 37 કિલો પર મીટર. બરાબર? 1 મીટરમાં 37 કિલો શુષ્ક જૈવ ભાર. માંસાહારીઓ 11, ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ 1.5. અગેઇન આ પિરામિડમાં નીચેથી ઉપર જાવ સંખ્યા ઘટતી જાય, પિરામિડ સીધો મળે. સમજાય છે? હા કે ના? ઓકે. હવે આ નીચે બીજો પિરામિડ છે, રાઈટ? જુઓ, ઊંધો પિરામિડ, જૈવ ભારનો ઊંધો પિરામિડ. જલીય નિવસન તંત્રની વાત છે, જલીય નિવસન તંત્ર. ઉત્પાદક કોણ હોય? પ્લવકો, સૂક્ષ્મજીવો. કોને કોને સમજાણું? એની સંખ્યા ભલે ધોમ છે, સંખ્યા ખૂબ છે એની, અને માછલી એના કરતા ઓછી સંખ્યામાં છે, પણ જ્યારે એનો જૈવ ભાર ગણશો ને તો જૈવ ભાર માછલીનો વધી જશે, કારણ કે માછલીનું કદ મોટું હોય. સમજાય છે? તો જૈવભારની દ્રષ્ટિએ જ્યારે જલીય નિવસન તંત્રના ઉત્પાદક સૃષ્ટિ અને ઉપભોગીઓની જ્યારે વાત કરશું તો ઉત્પાદક સૃષ્ટિના જૈવભાર કરતા ઉપભોગીઓનો જૈવભાર વધી જાય, એટલે નીચેનું ખાનું નાનું, ઉપરનું ખાનું મોટું, ઊંધો પિરામિડ બને. આ એક્સેપ્શન છે, અપવાદ છે, રાઈટ? જૈવભારમાં 2 પ્રકારના પિરામિડ જોવા મળે, સીધા અને ઊંધા. આમાં એકાદો ઊંધો પિરામિડ વિચારો તો.
સંખ્યાનો પિરામિડ છે, આ સંખ્યાનો પિરામિડ છે. ચાલો હું ઉદાહરણ આપું, તમારે વિચારવાનું છે. એક સિંગલ વૃક્ષ છે, એને હું એક ન્યુટન તંત્ર કહું છું. એક જ સિંગલ વૃક્ષ છે, એને હું એક ન્યુટન તંત્ર તરીકે ગણું છું. તો એના ઉત્પાદક સૃષ્ટિના સભ્યો કેટલા સંખ્યામાં? 1. એની ઉપર રહેતા, એની આજુબાજુમાં રહેતા, એના ઉપરથી ખોરાક મેળવતા હોય એવા કીડા મકોડા કેટલા હશે? થઈ ગયો ઊંધો? યસ ઓર નો? આ પ્રશ્ન આવશે, બરાબર છે? તમને વિચારતા આવડવું જોઈએ. સંખ્યાના પણ 2 પ્રકારના પિરામિડ હોઈ શકે. સામાન્ય રીતે સીધા પિરામિડ જ હોય, પણ અપવાદ સ્વરૂપે ક્યારેક અમુક ચોક્કસ કેસમાં ઊંધા પિરામિડ પણ હોઈ શકે. સંખ્યાનો હોઈ શકે, જૈવ ભારનો હોઈ શકે, ઉર્જાનો ક્યારેય નહીં હોય. શક્ય જ નથી. ઉર્જાનો પિરામિડ ઊંધો થાય શક્ય નથી. શું કામ? ઉર્જા અપ્રતિવર્તી છે, ઊંધી નો આવે. બરાબર છે? ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો ઘરે વહી જવાનું. બરાબર? ડાઉટ રહેવો જ નથી. ડાઉટ છે નો રે આમાં. તો છેલ્લો પિરામિડ, જેમાં ઓલા 10% વાળો નિયમ લાગુ પડે છે ઉર્જાનો. હવે એમાં બહુ જાજુ સમજાવવાની ક્યાં જરૂરિયાત જ છે. ઉત્પાદકની ઉર્જાનું માપ જો નીકળે 10,000 જૂલ, તો પ્રાથમિક ઉપભોગીનું એના 10% 1,000, દ્વિતીયક ઉપભોગીનું એના કરતા 10% 100 જૂલ, અને ઉચ્ચ સ્તરે એમાંથી 10% જાય. પૂરું. આમાં કઈ સમજાવવાની જરૂરિયાત નથી. બહુ જાજુ ઓલરેડી તમે આમાં સમજી લીધું છે. એક મુદ્દો જે અહીંયા અત્યાર સુધી લેખિતમાં નહોતો આવ્યો, એ હવે આવ્યો. 1% વાળો મેં ઘણી વાર તમને સમજાયો કે સૌર ઉર્જામાંથી પ્રાપ્ત થતી કુલ ઉર્જામાંથી ઉત્પાદકો ફક્ત 1% ઉર્જાને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં ફેરવી શકે, વધારે નહીં. હવે એ આપણે એની મુહૂર્તમાં જ સૌથી પહેલા જ નાળિયેર ફોડ્યું ને ત્યારે જ આની વાત કરી દીધી છે. એટલે આપણા માટે આ મુદ્દો નવો નથી. ટૂંકમાં કહેવાનો કવિનો ભાવાર્થ અહીંયા સિમ્પલી એવો થાય છે. બરાબર છે? આમાં કોઈને ન સમજાણું હોય એવું કઈ પિરામિડની અંદર? પાકું? 100% પાકું? તો જે ઉર્જાનું પ્રમાણ છે, જૈવભાર છે કે સંખ્યા છે, એટલે કે આ 3 પ્રકારના પિરામિડની આપણે વાત કરી: ઉર્જા, જૈવભાર અને સંખ્યા. કોઈ પણ ગણતરીમાં પોષક સ્તરે રહેલ બધા સજીવોનો સમાવેશ કમ્પલસરી છે. દરેક સજીવને તમારે ગણવા પડે. બરાબર છે? હા, અમુક સમયે વ્યક્તિગત સજીવો સમયની સાથે પ્લસ માઇનસ બદલાઈ શકે છે. વરસાદ આવે ત્યારે સંખ્યા અલગ હોય, ઉનાળો આવે તો એની સંખ્યા અલગ હોય. એટલે એ સમય ઉપર આધારિત છે, ઋતુ ઉપર આધારિત છે. બરાબર છે? કોને સમજાય છે? ઉદાહરણ તરીકે એક ચકલી છે, બીજ, ફળ, વટાણા ખાય છે, પ્રાથમિક ઉપભોગી છે, પરંતુ કીટકો કે કૃમિઓ પણ ખાય ત્યારે તે દ્વિતીયક ઉપભોગી બની જાય છે. એટલે અમુક વખતે અમુક સજીવો એક કરતા વધુ પોષક સ્તરોમાં પણ જોવા મળશે. એવા સજીવોને આ પિરામિડમાં કોઈ એક જ જગ્યાએ તમારે સમાવવા પડે. 2 જગ્યાએ સમાવી ન શકો. કાં તમારે આમાં મૂકવાના કાં તો આમાં મૂકવાના. આ એક નિયમ છે. બરાબર છે? સમજાણું કે નહીં? મોટા ભાગના ન્યુટન તંત્રોમાં સંખ્યા અને જૈવભાર અને ઉર્જા બધા પિરામિડો સીધા જ હોય છે. બરાબર? પણ સંખ્યા અને જૈવભારમાં અમુક વખતે ઊંધા પિરામિડ હોઈ શકે. મેં તમને બેયમાં એક ઉદાહરણ સમજાવ્યું છે. ડન?
જેથી નિમ્ન પોષક સ્તરે ઉર્જાની માત્રા હંમેશા ઉચ્ચ પોષક સ્તરો કરતા વધારે જ હોય. ઉર્જાની માત્રા નીચે વધારે, ઉપર ઓછી, ઉપર ઓછી, ઉપર ઓછી. એટલે એ હંમેશા સીધો જ પિરામિડ હશે, કોઈ દિવસ ઊંધો થાય નહીં. બરાબર છે? આ ઊંધા પિરામિડ વાળી વાત. એક મોટા વૃક્ષ ઉપર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યા, વૃક્ષનું પિરામિડ, મેં તમને ઉદાહરણ સમજ્યા ઈ. અને સમુદ્રના જૈવભારના પિરામિડમાં પણ, એટલે કે જલીય પર્યાવરણના કોઈ બી પિરામિડની અંદર એ પણ ઊંધો જ હોય છે. કારણ પ્લવકોનો જૈવભાર સૌથી ઓછો હોય, એનાથી વધારે માછલીનો, એનાથી વધારે મોટી જે પ્રાણીઓ છે એનો. બરાબર છે? ડન? ઓકે. ઉર્જાના પિરામિડ હંમેશા સીધા જ હોય, ક્યારેય ઊંધા હોતા નથી એવું કવિ માંગે છે. બરાબર છે? ઉલટા થઈ શકતા ને. શું કામ? હંમેશા એનું વહન એક દિશીય છે અને ઉચ્ચ પોષક સ્તરમાં માત્ર 10% ઉર્જાનું જ વહન થાય છે. એટલે નીચે જે વધારે ઉર્જા છે એનાથી ઉપર ઉર્જા ઓછી જ હોય, એનાથી ઉપર ઉર્જા ઓછી હોય, એનાથી ઉપર ઉર્જા એનાથી ઓછી હોય. એટલે ક્યારેય ઊંધા હોતા નથી. લાસ્ટ સ્લાઇડ છે પિરામિડ વિશે. પિરામિડમાં એવી જાતિઓનો સમાવેશ થાય કે જેઓ 2 કે 2 કરતા વધારે પોષક સ્તર સાથે સંબંધિત હોય, તો મેં તમને કીધું ને, એને ગણતરીમાં લેવાય નહીં. 2 માંથી એક જગ્યાએ તમે લઈ શકો, 2 જગ્યાએ તમે ગણતરીમાં ન લઈ શકો. પણ મિશ્રાહારી જે હશે ને, એને સામાન્ય રીતે સાઈડમાં મૂકી દેવાય. કાં કોઈ એક જગ્યાએ મુકાય, કાં સાઈડમાં મૂકી દેવાય, ગણતરીમાં નહીં લેવાની. બરાબર? ઓકે. પોઈન્ટ નંબર 2. આવું જો કરો તો જ સરળ આહાર શૃંખલા નું નિરૂપણ તમે કરી શકો, નહીં તો આહાર ઝાડ થઈ જાય. જે નેચરલી તમારે સિમ્પલ ફ્લો દર્શાવવો છે, એમાં ઈ ફ્લો આમ વચ્ચે આમ જાય, બાયપાસ રોડ થઈ જાય. રાઈટ? એટલે એવી સરળ આહાર શૃંખલા રચાય કે પ્રકૃતિમાં આ પ્રકારના 1 થી 2 અને 2 થી 4 વાળા આહાર શૃંખલાના સંબંધો, બરાબર છે, તો એ આહાર ઝાડ રજૂ કરે. આવી રહ્યું જો આહાર ઝાડ. અને આહાર ઝાડ પિરામિડમાં ક્યાંય ફિટ જ ન થાય. પિરામિડમાં તો આહાર શૃંખલાને જ તમે ફિટ કરી શકો, આહાર ઝાડને નહીં. સમજાય છે કે નહીં? હે ને? એટલા માટે પિરામિડમાં ક્યારેય આવા સજીવોને ધ્યાનમાં લેવાના નથી આપણે. બીજું, આ મૃતોપજીવીને પણ આપણે, કારણ કે જો પહેલું આપણે વાત કરી કોની? ઉત્પાદક, પછી તૃણાહારી, પછી માંસાહારી, પછી ઉચ્ચમાં. ક્યાં મૃતોપજીવી ક્યાં આવ્યા જ નહીં. એટલે મૃતોપજીવીને પણ ક્યારેય પિરામિડની અંદર આપણે સ્થાન આપતા નથી. રાઈટ? તો મૃતોપજીવી નિવસન તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે, છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડમાં એમને કોઈ સ્થાન આપવામાં આવતું નથી. હે ને? સમજાઈ ગયું? દાખલા તરીકે તમારા જીવનમાં એવા ઘણા બધા વ્યક્તિઓ હશે કે જેના 1, 2, 5, 10 શબ્દો હશે, એમાંથી તમે કંઈક શીખવું હશે અને એને કારણે તમારા જીવનમાં પરિવર્તન આવ્યું હશે. પણ તમે શ્રેય કોને દેશો? XYZ વ્યક્તિને, એકને કે બેને, કે ભાઈ મારા મા બાપની મહેનતને કારણે અમે અહીંયા પહોંચ્યા છીએ. અમુક વ્યક્તિઓ મારા ફેન હશે તો એમ કહેશે કે નહીં, અમારા ટીચર્સ બધા બહુ સારા હતા અને બહુ સારું ભણાવ્યું એટલે અમે. પણ એ વ્યક્તિ કે જેને તમારી ઉપર ઇન્ફ્લુઅન્સ કર્યું છે, એ બચાડો મૃતોપજીવીની જેમ ભૂલાઈ ગયો છે. રાઈટ? એટલે એવું ઘણી વાર બની શકે છે. તો મૃતોપજીવીને આપણે ક્યારેય પરિસ્થિતિકીય પિરામિડમાં સમાવવાના થતા નથી. અને છેલ્લો મુદ્દો છે ઇકોલોજીકલ સક્સેશન, પરિસ્થિતિકીય અનુક્રમણ. જુઓ તો તમારી બુકમાં આ પોઈન્ટ છે કે નથી? નથી ખરેખર? હેલો સર. હા સર, કાર્બન ચક્ર આપ્યું. કાર્બન ચક્ર આપ્યું છે? નથી આપ્યું. મોડ્યુલમાં. મોડ્યુલમાં આપ્યું છે, બુકમાં નથી. રાઈટ? પણ કાંઈ વાંધો નહીં. પરિસ્થિતિ એક અનુક્રમણ અને એ કાર્બન ચક્ર વાળો એક પોઈન્ટ હું આવતીકાલે લઈ લઈશ. બાકી તમારું ચેપ્ટર પૂરું. રેડી? એટલે તું બહુ જાજી ઉતાવળ કરતો હતો. હું ઘડિયાળમાં જોતા જોતા ઉતાવળ કરતો હતો એમ કે આજ પૂરું થઈ જાય તો પછી કાલે હું મારે ગંગા નાયા જેવું થાય.
સારું, મળીએ છીએ આવતીકાલે. ટેક કેર.